આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ઉમેદવારોનું જે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી, આ છેલ્લી તારીખના દિવસ ભારતીય જનતા પાર્ટીએ એની સિસ્ટમ જ છે કે રાતના 12 વાગે કોઈ પણ કામ કરવાની આની નીતિ છે અને રાતના 12 વાગે જે 12 વાગ્યા પછી આ ભારતીય જનતા પાર્ટીએ કાળા કામ માટે જે બધી પ્રોસેસો કરે છે એ રીતે રાતના 12 વાગે એના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ કે જે ભારતીય જનતા પાર્ટીમાં પોતાનું તન મન ધનથી આખી જિંદગીથી સમર્પિત હતા, પોતાનું એટલું બધું જીવન એમને ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિત કર્યું, એવા ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો એમને રાતોરાત ટિકિટો કેન્સલ કરી ભારતીય જનતા પાર્ટીએ. અને એવા જ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને તાલુકા પંચાયતની અંદર કારોબારી અધ્યક્ષ એવા રાજેશભાઈ પટેલ, તો જેઓ ગત રાત્રે 1:30 વાગે એમનો મારા ઉપર ફોન આવ્યો અને ફોન દ્વારા અમે ત્યાં મુલાકાત કરી અને ફોન દ્વારા એમને રાત્રે 1:30 વાગે આમ આદમી પાર્ટી જોઈન કરી, રાતના 1:30 વાગે. ત્યારબાદ એમના જ સંપર્કથી અહીંયા હરસોલ સીટના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા એમની પણ ટિકિટ રાતે 12:30 રદ થતો, એમને પણ આમ આદમી પાર્ટીની અંદર આજરોજ ઉમેદવારી નોંધાઈ. એ જ રીતે ઉજેરિયા તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જે ટિકિટ માગી હતી તો એમની પણ ટિકિટ રદ થઈ. તો ત્યાં આગળ અમારી જે આ 3 સીટો જે ખાલી હતી અને કુદરતી આ એમનો જે અસંતોષ હતો અને જેના કારણે અમારો સંપર્ક કર્યો અને હમણાં આમ આદમી પાર્ટીની અંદર તેઓ ખૂબ મોટી મેજોરિટી સાથે સવારે પોતાના વતનથી માતાજીના દર્શન કરી એમના પરિવારના આશીર્વાદ લઈ અને આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટીની અંદર એક નવી ક્રાંતિની અંદર આજ રાજેશભાઈ અમારી વચ્ચે અહીંયા જોડાઈ ચૂક્યા છે અને આપ સૌની વચ્ચે એમને ઉમેદવારી ફોર્મ પણ હમણાં અંદર રજૂ કરી ચૂક્યા છે. બીજા ઉમેદવાર પણ અમારી જોડે છે. 2 ઉમેદવારો હાલ અંદર ફોર્મ આપવા જ પ્રોસેસમાં છે. તો રાજેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતે એમની વેદના વ્યક્ત કરશે. ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા 33 વર્ષની અંદર જે રીતે જનતા ઉપર અત્યાચાર ગુજાર્યો છે એ જ રીતે એમના કાર્યકર્તાઓ ઉપર પણ ભારતીય જનતા પાર્ટીએ અત્યાચાર ગુજાર્યો છે. કાર્યકર્તાઓનો માનસિક રીતે ગુલામ બનાવવાનું, કાર્યકર્તાઓનું પોતાનું પાર્ટીમાં કોઈ ના ચાલે એવું ભારતીય જનતા પાર્ટીનું વલણ છે. એ એમને કોને ટિકિટ આપવાની છે અને કોઈને પૂછવામાં પણ આવતું નથી. એવા વતનના કારણે ઘણા કાર્યકર્તાઓમાં અસંતોષ અને આ જ અસંતોષની વાત, એમના દિલની વાત રાજેશભાઈ આપની વચ્ચે કરશે. રાજેશભાઈ પટેલ. ભારતીય જનતા પાર્ટીની અંદર હું લગભગ 30 વર્ષથી કામ કરતો હતો સક્રિય સભ્ય તરીકે. પાર્ટીના વરિષ્ઠ આગેવાનોની કોઈ જ કિંમત કરવામાં આવતી નથી. જે જૂના અમારા આગેવાનો છે એમને તદ્દન નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે અને એવા ભ્રષ્ટાચારી લોકોએ અંદર ઘૂસ મારી છે. એ ભ્રષ્ટાચારને સતત આગળ વધારવા માટે એમને લાગતા વળગતાઓને ટિકિટો આપવામાં આવે છે. આથી મને જોરદાર અસંતોષ છે કે જે કરીને મારા પાર્ટીને છોડી એટલા વર્ષોની સખત મહેનતથી પણ પાર્ટીને છોડી અને આપની અંદર જોઈન થયો છું. હું આપની અંદર નિષ્ઠાપૂર્વક કામ કરી અને આપ પાર્ટીના સદંતર એનો વિકાસ થાય, પ્રગતિ થાય, આગળ વધે અને રાષ્ટ્રની સેવામાં સમર્પિત થાય એવા સંપૂર્ણ પ્રયત્નો કરે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. લડેંગે આમ આદમી પાર્ટી જિંદાબાદ. આમ આદમી પાર્ટી જિંદાબાદ.